મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। હાલ જે વિગતો મળી રહી છે તે અનુસાર રાજ્યસભા ચૂંટણીનો જે સમગ્ર મામલો હતો એ વિવાદ કેસ મામલે હાલ જે વિગતો મળી છે તે અનુસાર અહેમદ પટેલ સામે થયેલી ઇલેક્શન પિટિશન ઉપર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી। ધારાસભ્ય હકુભા કોર્ટમાં જુબાની તેઓએ આપી હતી। હકુભાનું હાઈકોર્ટમાં વિરોધાભાસી એટલે કે કોન્ટ્રાડિક્ટરી નિવેદન સામે આવ્યું છે। હકુભાએ વીપના નામે ધમકી મળી હોવાનું જણાવ્યું હતું। ઉલટ તપાસમાં હકુભાએ સ્વીકાર્યું કે વીપ સાવચેતી માટે હોય છે। મહત્વની વાત છે કે રાજ્યસભા ચૂંટણીનો વિવાદનો જે સમગ્ર કેસ છે એ સમગ્ર મામલે અહેમદ પટેલ સામે જે ઇલેક્શન પિટિશન ફાઇલ કરવામાં આવી છે તેમાં હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી। મહત્વપૂર્ણ એવા હકુભા જેઓ ધારાસભ્ય છે તેઓએ કોર્ટમાં જુબાની આપી, જેમાં હકુભાનું હાઈકોર્ટમાં વિરોધાભાસી નિવેદન સામે આવ્યું છે। હકુભાએ વીપના નામે તેમને ધમકી મળી હોવાનું જણાવ્યું હતું। ઉલટ તપાસમાં હકુભાએ સ્વીકાર્યું કે વીપ સાવચેતી માટે હોય છે। આ સમગ્ર મામલે અનેક વળાંકો આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે રાજ્યસભાનું જે ઇલેક્શન હતું અહેમદ પટેલ સામે જે ઇલેક્શન પિટિશન ફાઇલ થઈ છે એ સમગ્ર મામલે ધારાસભ્ય હકુભાએ આજે જુબાની કોર્ટમાં આપી છે, જેમાં વિરોધાભાસ પણ જોવા મળ્યો છે। હાલ જે વિગતો મળી રહી છે તે અનુસાર હકુભાએ વીપના નામે તેમને ધમકી મળી હોવાનું કહ્યું અને ત્યારબાદ તેઓએ કહ્યું કે વીપ જે હોય છે તે સાવચેતી માટે આપવામાં આવ્યું હતું। રાજ્યસભા ચૂંટણીનો આ વિવાદનો સમગ્ર મામલો છે।